નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં આઈઓસીએલ રિફાઇનરીમાં બે પ્રચંડ વિસ્ફોટ સાથે વિકરાળ આગ લાગી હતી કે જેમાં આઈઓસીએલ કંપનીમાં આ આગ લાગતા બે કર્મચારીઓનું મોત નીપજ્યું છે. તો સાથે જ રાત્રે 3 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. વડોદરાના કોયલી ખાતેની આઈઓસીએલ રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. 100 કિલોમીટર દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આઈઓસીએલ કંપનીમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારની ધરા ધ્રુજી ઉઠી હતી. તેમજ બ્લાસ્ટના અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આઈઓસીએલ ગુજરાત રિફાઇનરીમાં ગેટ પર સીઆઈએસએફનો કાફલો ખડકી દેવાયો છે. રાત્રે 8:30 વાગે ફરી રિફાઇનરીમાં 5000 સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો, જે બાદ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યની તમામ ફોર્મ ધરાવતી ફાયરની ગાડીઓને આવવા માટે કોલ અપાયો છે. બ્રિગેડ કોલ એટલે એવો કોલ કે જ્યારે કટોકટીની પરિસ્થિતિમાં જ્યારે સ્થાનિક પ્રશાસન પહોંચી નથી વળતું ત્યારે આસપાસના વિસ્તારોમાંથી કેમિકલને કંટ્રોલ કરવા માટેનું જે ફોર્મ છે તે અંતર્ગત આ કોલ જાહેર કરવામાં આવે છે. જેએસએફસીની ફાયરની એક બાદ એક ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, જેમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. કોયલી વિસ્તાર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના અવાજથી ગુંજતો રહ્યો હતો. આઈઓસીએલ રિફાઇનરીમાં ધડાકા સાથે થયેલા બે બ્લાસ્ટમાં 3 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા, તો બીજી તરફ આગ કાબૂમાં લેનાર એક ફાયરકર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે, જેમાંથી ધીમંત મકવાણા અને અન્ય કર્મચારીનું મોત નીપજ્યું છે, જ્યારે બેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અહીંયા આઈઓસીએલ ગુજરાત રિફાઇનરી જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં આજરોજ 3:15ના અરસામાં બેન્ઝિન ટેન્ક છે, એ ટેન્કની અંદર કોઈપણ કારણસર અચાનક બ્લાસ્ટ લાગી અને આગ લાગેલ છે. એમાં હાલ એક વ્યક્તિનું મૃત્યુ થવા આવવાની હકીકત પ્રાપ્ત થયેલ છે. એ તારાપુરનો આણંદનો વતની છે અને ધીમંત મકવાણા એનું નામ છે. એમના અધિકારી મારફતે એમણે જાહેરાત આપી છે આઈઓસીએલ મારફતે, અને અકસ્માત મોત જવાહરનગર પોસ્ટે રજીસ્ટર કરેલ છે. કેમ કે હાલ હજુ આગ કાબૂમાં આવી નથી. વડોદરા શહેર, વડોદરા જિલ્લા, પંચમહાલ તેમજ આજુબાજુમાંથી ફાયર ફોર્મ ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ ફ્લેમેબલ બેન્ઝિન નામનું કેમિકલ છે. એક ટેન્કમાં આગ લાગ્યા પછી બીજા ટેન્કમાં પણ આગ હાલ લાગેલી છે. હાલ 2 ટેન્કમાં આગ ચાલુ છે, પરંતુ એમને ઓલવવાની પ્રક્રિયા પણ સાથોસાથ ચાલુ છે. શહેર, જિલ્લા અને આજુબાજુના જિલ્લાઓમાંથી આ ફોર્મ ટેન્ડર હાલ મંગાવવામાં આવેલા છે અને તેઓ પોતાનો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. કેમ કે ટેન્કરની અંદર સંભવિત જે બેન્ઝિન લિક્વિડનો જથ્થો છે, જ્યાં સુધી એ ખલાસ ના થાય ત્યાં સુધી આગ ઓલવાશે નહીં એવું પ્રાથમિક અનુમાન અહીંના અધિકારીઓનું છે. જે મહદઅંશે મોડી રાત સુધી ઓલવાઈ જાય એવી એમનું
માનવું છે. અચ્છા, અન્ય કેટલી ટેન્કમાં આગ લાગે તેવી શક્યતાઓ છે? કારણ કે જે પ્રકારનો મેસેજ મળી રહ્યો છે, હજુ 4 થી 5 ટેન્કમાં આગ લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ના, અહીંયા 268 જેટલી જુદા જુદા કેમિકલ્સની ટેન્કો છે. એમાં હાલ જે એક વિસ્તાર જે એક લોટ છે કે જે બેન્ઝિન લિક્વિડનો છે, એમાં આજે 3:15ના અરસામાં એક ટેન્કમાં આગ લાગી અને પછી હમણાં કલાક પહેલાં એને એડજોઇનિંગ બીજી ટેન્ક જે બેન્ઝિનની જ હતી એમાં આગ લાગેલી છે. હાલ જે ફાયર ઓફિસર અને જે ટીમ લાગેલી છે એમનું કહેવું છે કે એમનો પ્રયત્ન ખૂબ સારો છે અને ગણતરીના કલાકોમાં રાત્રિના મોડી રાત સુધીમાં આગ ઉપર કાબૂ લઈ લેવામાં. કેટલા લોકો ઈજાગ્રસ્ત કેટલા થયા છે? કેટલા લોકો થયા છે? એક વ્યક્તિ નું મૃત્યુ થયું છે અને 2 વ્યક્તિને ઈજા થઈ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. આજુબાજુના ગામડા માટે એના વિશે શું કહેશો? અમે પોલીસે નજીકનો વિસ્તારને જાગૃત કર્યા છે, કેમ કે આ પોતે જ IOCL પણ સંભવિત 3 થી 4 કિલોમીટરના રેડિયસમાં ખૂબ મોટા વિસ્તારમાં પથરાયેલી છે અને એની પાછળ પણ બીજી ઇન્ડસ્ટ્રીઓ છે, એમને પણ અમે જાણ કરેલી છે. નજીકની રેસિડન્ટ્સને પણ કોઈ નુકસાન ન થાય એના માટે પોલીસ પેટ્રોલિંગ નાઇટમાં અને સતત કન્ટિન્યુઅસલી દિવસમાં પણ કાલથી ચાલુ રહેશે. અચ્છા, એક મહત્વનો સવાલ છે સાહેબ. આગ પર માની લો તમે કહો છો એ રીતે નિષ્ણાંતોનું પણ એવું કહેવું છે કે જે રીતે કામગીરી થઈ રહી છે 5 કલાક 6 કલાક થશે આગને બુઝાવવાનો, પરંતુ ધુમાડો જે રીતે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો તેને લઈને શહેરને પણ એલર્ટ કરાય એવી શક્યતા છે ખરી? ના, એવું નથી. એ અહીંયા કીધું એમ 268 ટેન્ક છે, એ પૈકીની બેન્ઝિનનો જે 8 ટેન્કોનો વિસ્તાર છે એ પૈકીની 2 ટેન્કમાં આગ લાગેલી છે અને બાકીનામાં આ ફાયર ટેન્ડર્સ દ્વારા આ જે અધિકારીઓ છે એમણે કાબૂ લેવામાં ઘણી અંશે સફળતા મેળવી છે એવું એમના તરફથી જાણવા મળે છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.